Degree of comparison. જો ભાઈ ડિગ્રી નો મતલબ શું થાય? ડિગ્રી એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને અથવા કોઈ વસ્તુ હોય એની સરખામણી કરવામાં આવે. સરખામણી એટલે આપણે બીજી ભાષામાં કહીએ તો તુલના. તુલના એટલે કે આ હેત છે અને સ્નેહ છે. બંનેમાંથી એક વ્યક્તિ ઊંચો હોઈ શકે. સ્નેહ ઊંચો છે, હેત નીચો છે. આને કહેવાય આપણે તુલના કરી. બેમાં ક્વોલિટીનો ફરક શું છે? ઓલો ઊંચો છે, આ નીચો છે. આ એક રીતે તુલના કરી કહેવાય. તો ઇંગ્લિશમાં આવી રીતે ત્રણ પ્રકારની ડિગ્રી આવે છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી કોને કહેવાય? આપણને જો આ બે વ્યક્તિ દેખાય છે. આ બંને વ્યક્તિઓની હાઈટ લગભગ ઓલમોસ્ટ સેમ જેટલી છે. એટલા માટે આપણે કહીએ કે દીપ ઇઝ એઝ ટોલ એઝ હેત. દીપ હેત જેટલો જ ઊંચો છે. દીપ ઇઝ એઝ ટોલ એઝ હેત. બંનેની હાઈટ ઓલમોસ્ટ સેમ છે. પોઝિટિવ ડિગ્રી રીતે આપણે લઈ શકીએ. બીજું પોઝિટિવ ડિગ્રી પછી કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે એકબીજાની તુલના કરવાની હોય. બંનેનું ક્વોલિટી સેમ ના બતાવી શકાય. એટલે આપણે કહી શકાય કે સ્નેહ ઇઝ taller than deep and હેત. અથવા તો સ્નેહ ઇઝ taller than deep. સ્નેહ deep કરતા ઊંચો છે. આને કહેવાય કમ્પેરેટિવ ડિગ્રી. બંને વચ્ચે કમ્પેરિઝન છે કે આ ઊંચો છે, આ ઊંચો છે. તો તમે એમ કહી શકો કે deep is shorter than સ્નેહ. એ રીતે પણ કહી શકાય. સ્મોલર ધેન કહી શકાય. પછી સુપરલેટિવ. સુપરલેટિવ નો મતલબ એવો છે સુપર. સુપર એટલે સર્વશ્રેષ્ઠ. આ અહીંયા કને આખું ગ્રુપ છે આપણી કને. અહીંયા કને આપણી કને આગળ જુઓ તો 3 નું ગ્રુપ છે. બાકી આપણો ક્લાસ છે. આખા ક્લાસમાંથી આપણે 45 જણામાંથી સૌથી ઊંચો વ્યક્તિ હોય તો એ સ્નેહ છે. આપણે કહી શકીએ કે સ્નેહ ઇઝ ધ ટોલેસ્ટ. ધ પ્લસ est. સ્નેહ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધીસ ક્લાસ. કહી શકાય કે સ્નેહ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધીસ ક્લાસ. પોઝિટિવમાં as tall as, કમ્પેરેટિવમાં er then, સુપરલેટિવ the plus est. આ રીતે ડિગ્રી કામ કરે. દીપ is as tall as હેત. દીપ is સ્નેહ is taller than દીપ. સ્નેહ is the tallest boy in the class. આ રીતે 3 ડિગ્રી કામ કરે.